તો ભાવનગરવાસીઓને હવે ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે। ગૌરવ પથ પર ભવ્ય ફ્લાયઓવર બ્રિજ નિર્માણ બનશે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સતત કરેલા પ્રયત્નોને સફળતા મળી છે। બ્રિજ નિર્માણથી 31 જેટલા જંકશનો પર ટ્રાફિક જામનો અંત આવશે। શહેરના દેસાઈનગરથી વર્તેજ સુધીના 4.75 કિલોમીટર લાંબા બ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી। આશરે ₹533 કરોડના ખર્ચે અત્યાધુનિક 4 લેન ફ્લાયઓવર નિર્માણ પામશે। મને આનંદ છે કે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતું આ બ્રિજ એટલે કે ભાવનગરની અંદર શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો બ્રિજ એ બન્યો છે। ત્યાંથી આ બ્રિજ એ જોડાઈને લગભગ 31 કે 32 જેટલા જંકશન આમાં આવે છે। એ જંકશનમાં ટ્રાફિક જામ થતો હોય છે, એની સમસ્યામાંથી એ દૂર થઈશું। સમગ્ર ભાવનગરમાં આવવાનો એક રસ્તો છે, ત્યારે રાજકોટ જવું હોય, અમદાવાદ જવું હોય, સોમનાથ બાજુ જવું હોય અને ભાવનગરમાં આવવું હોય, એ તમામ રસ્તાઓ એ અલગ અલગ પ્રકારે રહે। આ બ્રિજ જે અત્યારે અમદાવાદનો બન્યો છે નારી ચોકડી પાસે, એનીથી ઉપરથી આ બ્રિજ કેબલ સ્ટેટ બ્રિજ તરીકે ત્યાંથી પસાર ઉપરથી થશે, એટલે ટ્રાફિકની સમસ્યાઓ એમાં હળવી થવાની છે।